તો એને ગાઈસ ગુડ આફ્ટર આવું છે તો હવે વાયરલ છે આખા સુરતમાં. શું થયું? ખૂન આવ્યું આંખમાં? તને આંખ દુખે છે? આંખમાં આપણને તાવ હોય ને એટલે ખૂન ન આવે, આંખ આપણને બળે. ઓકે, આપણે આ દવા લઈ લઈએ ને એટલે સારું થઈ જાય. આ પાર દીકરો તો છે આ કરે ને એટલે મમ્મી બેવડી આ બસ પપ્પા હમણાં આવશે ને પેલા સરળમાં કેવી બસ લે આમ. તો હવે અત્યારે ચાલુ થાય મહાભારત. હા હા આગળ બેસી જાતે પી લેજે હો. હાલે જાતે પી લઈશ, જાતે પી લે. હું પાણી આપી દઉં, પાણી આપી દઉં તો પછી મમ્મી પીવડાવી દે. હાથ પકડાય તો આ કર. આઈ દે નહીં પકડ તો આ કર દે, આ કર દે બસ દે, આ કર બસ લે બસ હો ગયા. એ આગો જા મારીશ બસ. હવે જો હમણાં આંખમાં ખૂન સારું થઈ જાય. ઓકે, અરે ઠંડી વાહ, લાગે છે? ઠંડી લાગે છે? નથી સારું. ચાલ મમ્મી ચાલો ઉડાડી મૂડાઈ દે. તો અત્યારે હવે મારા ભાઈને પણ આ વાયરલ ઘરમાં લાગી ગયો છે. એનું સારું છે. જો આ કોઈ દિવસ આ વિડીયોમાં તમને આવી રીતના દેખાતો નહીં હશે, કેમ કે આખો દિવસ રમતો જ રહી. બધું શું થયું? સુઈ જાઉં તો આ આવી રીતના કોઈ દિવસ લાંબો ન થાય, પણ એને તાવ આવે છે અને પગ દુખે છે, પગ પણ દુખે છે અને ત્યાં દુખે છે. તો આ એકદમ અમે શાંત છે અને મને પણ તાવ આવતો હતો એટલે કેમ કે મજા નહીં હોય તો આપણે કંઈ ખાઈ નહીં એટલે તો આજે મેં મસ્ત પેટ ભરીને ખાધું છે, કેમ કે મમ્મીએ બનાવી દીધી ભેળ. તો આજે કંઈ મેં પેટ ભરીને ખાધે. 3 દિવસથી સ્કૂલે પણ નથી ગયા, કેમ કે આ તાવ છે ને આ બધા વાયરલ છે સ્કૂલમાંથી લાગે. તો જુઓ આ ચાલે છે. આ લોકો રુદ્રાંશ, તારી તો મસ્ત સેવા થાય છે અત્યારે. દુખે છે ને દુખે દબાવવા તો જોઈએ ને. મમ્મી દુખે ત્યારે મમ્મી નથી દબાઈ દેતા, એ દબાઈ દે. રુદ્રાંશ દબાઈ દે. રુદ્રાંશને દુખે ત્યારે મમ્મી દબાઈ દઈ ને. માથું દુખે છે, આ માથું દુખે છે. તો અત્યારે આપણે મમ્મી મને આઈફોનનો રિપોર્ટ તો નથી કરાવો, તો બીજે કોઈ ઓપ્શન છે તમારા પાસે? પેટ ભરીને ભણાય ખાવા, પેટ ભરીને ખાવા મળો ને એટલે તાવ વયો છે. નકર તમારે બેને હાજા કરતા કરતા પાછો મને આવી જશે. તો બીજો કોઈ જડીબુટી જેવો કોઈ ઉપાય છે? કાળી જીરી છે ને, ચપટી વાટીને પી લેવાની એટલે તાવ છે ને વયો જાય. જડીબુટી દેશી ઈલાજ તાવમાં. ટ્રાયફોડમાં પછી આપણું લોહી લઈ અને એમાંથી દુખે. ઇન્જેક્શન દવાખાને જાય દુખે તો ખરા જ નહીં. એમને કંઈક ડૉક્ટર કહે તમને રિપોર્ટ કરી દે. મોઢા જોઈને રિપોર્ટ થતું હોય તો શું જો રુદુ તે इनको चाहिए इंजेक्शन? हाँ રુદ્રાંશને નથી જોતો. હવે છે ને દવા પી લીધી ને તો તું સૂઈ જા થોડીક વાર, અને મમ્મી સૂઈ જાય પછી છે ને જેમ સારું લાગે એમ પછી ભણવા બેસજો. ભણવું નથી અત્યારે કોઈ. તો ગાઈસ હવે ચલો સૂઈ જઈએ. અને આ જો આપણને માથું દુખે છે ને, આપણને તાવ આવે છે એટલે છે ને આપણે સૂઈ જાય. એને નથી અત્યારે ભણવાનું, અત્યારે કોઈને ભણવાનું નથી. ચલો સૂઈ જાય. ચલો પછી ઉઠીને તું ભાઈ ભણજો. ઓકે, અત્યારે સૂઈ જાઓ. આપણે દવા પી દીધી ને, તે દવા પીને કરાઈ જાય ને મારી તો કરે. ચાલ સૂઈ. આ દુખે છે ને પછી આંખમાં